હાલો મિત્ર, મિની વ્લોગમાં આપનું સ્વાગત છે. કારણ કે આપણે બીજા માળે મોટું તગારું ઈંટું ચડાવી છીએ. જો બાકાજી બોલાવી દેવાની છે. 10-12 ઈંટું તગારામાં નાખીને ફૂલ બાકાજી બોલાવવાની છે. જાણે કે 2 થી 3 હજાર ઈંટું ચડાવવાની છે ધાબા ઉપર. જો એક તગારું લઈને હાલો તો ખબર પડે. જો કેટલું કરાળ છે. ફૂલ બાકાજી બોલાવી દેવાની છે. આજનો વિડીયો જો ઈંટુમાં બાકાજી બોલાવી દેવાની છે. કરણભાઈ મંડાણા છે. ત્યાં જો ઉપલા માળા આપણે કામ હાલે છે, એટલે કોઈ મજૂર મંડાતા નથી કામ કરવા, એટલે આપણે હાથે જવો કેટલી ઈંટું ચડાવી છે રોજ. ફૂલ બાકાજી 2000 ઈંટું ચડાવવાની છે માથે એકલા. બાકાજી બોલાવી દેવાની છે ફૂલ. સારો વિડીયો લાગે તો લાઈક ને ફોલો કરતા રહીજો. જો કોણ કોણ બીજા માળા એટલી ઈંટું લઈને ચડી શકે, આપણામાં તાકાત જ એટલી છે. જુઓ આપણે પહેલેથી બળનું કામ મજા આવે કરવાનું, એટલે આપણે બળનું કામ કરીએ છીએ. ફૂલ બાકાજી બોલાવીએ છીએ બીજા માળે. જો દાદરા સડીને સીધું ખાલી તમે સડી નાખો, પણ આપણે માથે મોટું બકડીયું ઈંટું નાખીને સડીએ છીએ. જો ફૂલ બાકાજી બોલાવી છીએ આપણે. બસ હાથે સડી જવાની 12 ઈંટું ફૂલ બાકાજી બોલાવી દેવાની. જો 82 તગારામાં તગારા નાખવા. આ મહેનતનું કામ કહેવાય. ઘરનું કામ આપણે ન કરીએ તો કોણ કરે? ફૂલ બાકાજી જો અમે તગારા માથે ચડતા. કરણભાઈ તો ઢગલાની માથે ચડી ગયા, અને ઢગલામાંથી ઈંટું હારવાની છે. જો અને કરણભાઈ બાકાજી બોલાવે છે ઈંટું ઢગલા ઉપર.